ભગવાન શંકર કથા કહે ને ભવાનીને સાવધાન કરે. યાજ્ઞવલ્ક મુનિ મહારાજ ભરદ્વાજજીને કથા કહે ને સાવધાન કરે. તુલસીદાસજી મહારાજ પોતાના મનને સાવધાન કરે. હરજી ભાઠી કહે છે કે હે શ્રોતાઓ, ગત ગંગાની ઉપાસના કરનારા હે ગતના ગોઠી, સાવધાન થઈ જાઓ. સાવધાન થઈને સાંભળો, તૈયાર થઈ જાઓ. કારણ કે હરિની કથા પછી બાર બાર મળતી નથી. ગંગા નો પ્રવાહ એક જગ્યાએ ગંગા રોકાતી નથી. તમે આજ ઘાટ ઉપર સ્નાન કર્યું હોય તો એ પાણી ન્યા ન હોય, એ તો પાણી ધીરે ધીરે વહ્યું જાય. એમ કથા નો પ્રવાહ ગંગા જેવો છે, ધીરે ધીરે વહેતો જાય. એ જ્યાં જાય ને આ બધાને પવિત્ર કરતી જાય. કૈલાસના ખોપરામાંથી નીકળેલી ગંગા ઝૂંપડાની માલપાએ જાય ને ઝૂંપડા વાળાને પવિત્ર કરતી જાય. અને ગંગાના કિનારા પર મહાન ઋષિ મુનિઓ છે એને પવિત્ર કરતી જાય. એમાં કથા બધાને પવિત્ર કરતી જાય. કથા એક ધારા છે. સાવધાન થઈને સાંભળો હે દેવી કે અજમલજી મહારાજ ગયા જન્મમાં તમારા ભક્ત હતા. ભવાની કહે મારો ભક્ત? બોલે હા, યાદ કરો. અર્બુદાગીરી પર્વત એટલે કે આબુગઢ, અને આબુગઢમાં તમારા બેહણા છે. માં અંબિકા, માં ભવાની, માં પાર્વતી, એકનું એક છે. મેં તમને પહેલાય કીધું અને બીજી વખત કહી દઉં. હેતુ તો શંકર ઘરે પ્રગટાણી મોરીમાં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. આ ઈ જ છે. ભવાની અંબા છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંચિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. તું છો બધે. એ તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. તમારો ભક્ત છે અજમલજી મહારાજ. આગલા અવતારમાં ગાયોનો ગોવાળ હતા. આખા ગાયો, ગામની ગાયોને ધણને ભેગું કરીને ગાયોને ચારે. 12 વર્ષ પૂરા થાય એટલે એના ઘરવાળાએ કીધું છે કે તમે આ ગાય મજૂરી આપણે બાકી છે, આપણા ગૌધનની માલપા એક ગા સોના રૂપાના શિંગડા શણગારેલા છે ને એ કોની છે, એના માલિકને તો મળો. મંગળા નામનો ગાયોનો ગોવાળ કહે છે કે આપણે 2000 ગાયો ચારી છે ને એમાં એક ગા વધારે ચરે, આપણે શું વાંધો? બોલે નહીં, એની પાસેથી કંઈક ગા ચારવાની મહેનતાણું લઈ આવો. એના ઘરવાળાના કહેવાથી મંગળો એક દિવસ સંધ્યાના સમયે ગાયની પાછળ પાછળ જાય છે. અર્બુદાગીરી પર્વતની ટૂંકમાં થઈ અને ગાય અલગ પડે અને મંગળો એની પાછળ પાછળ જાય. આબુગઢના ગોખની માલપા ગાયે પ્રવેશ કર્યો છે. દૂરથી માં જગદંબાને હોનાના હિંડોળા ઉપર હિંચકતા ભાળી છે માં અંબાને. આને ખબર નથી કે આ જગતની માં છે. બિલકુલ નિખાલસ. એટલે આમ દ્વાર ઉપર ઉભો રહ્યો. માતાજીને ખબર પડી ગઈ 12 વર્ષ થયા છે મારી ગા ચારે લાવ્યો, આને હું આપું કાંઈક. એટલે માએ હાથ કર્યો છે, ભાઈ અહીંયા આવ્યો, તું ગાયની ચરાઈની મહેનતાણું લેવા આવ્યો છે ને? બોલે હા. લાય તારો કામળો પાછળ, ખભા ઉપરથી કામળો પાથર્યો છે. માતાજીએ ઝાડના પાંદડા 1 ખોબો ભરીને આપ્યા, 2 ખોબા આપ્યા, 3 ખોબા આપ્યા. મંગળાએ હાથ જોડીને કીધું બસ હવે રહેવા દો. નાનો પાડી. ભીતરમાં સંશય થયો એટલે લઈ લીધું. લઈને આમ ખંભે નાખીને પગે લાગીને હાલતો છે. બહાર નીકળ્યા પછી શોભ કર્યો કે આવો કૂસો તો મારા ઘરે ઘણો, શું કરવો? નાખી દીધો, ફેંકી દીધો. વાળું ટાણે ઘરે આવ્યો. એના ઘરના માણાએ તેલનો દીવો કરીને બંને જણા રોટલો ખાવા બેઠા ને પોતાની પછેડી હતી આમ ખીટીએ ટીંગાડી કાંબળો
અને ખાતા ખાતા એના ઘરના આપ્યું, ગાયના માલિકને મળ્યા, કાંઈ આપ્યું? બોલે ખડ આપ્યું, પાંદડા આપ્યા. શું કરવા છે? ને આવો કુસો તો આપણા ઘરે કેટલો પડ્યો. એમાં એ બાઈની નજર કામળા ઉપર પડીને એમાં 4-5 પાંદડા ચોટ્યા થાય. આમ આમ દીવાના અંજવાળામાં પ્રકાશ પડ્યો, ચળકવા લાગ્યા. એનો ચમકાટ જોઈને એ કામળી લીધી અને આમ જોયું તો હોનાની પાંદડીઓ હતી, સુવર્ણની પાંદડીઓ. અને પછી એના ઘરવાળાએ કીધું કે આ પાંદડા તમે ક્યાં નાખ્યા? કેટલા આપ્યા હતા? કે એ તો 3 ખોબા આપ્યા હતા, વધારે દેતી હતી પણ મેં ના પાડી. હાલો આપણે 2 વાળું પાણી કરીને પાંદડા ગોતવા જઈએ. બંને જણા ખાઈને નીકળ્યા છે. રાત પડી, અંધારામાં રસ્તો ભૂલ્યા છે. સંતો અને મહાત્માઓ બતાવે છે કે તમે સાધના કરતા કરતા તમે ભગવાનની નજીક 24 કલાક હોય તમારી પાસે, અને જેમ તમે જાણવા માંડો એમ આખો આખો ભાગે. મેં પહેલાય તમને કીધું, તમે જેમ જાણો ને એમ આમાં શંકા કુશંકા થાય, એના કરતા કાંઈ નથી જાણતા એમાં વધારે મજા છે. નથી આવડતું કાંઈ અમને. ન જાનામ યોગ્યમ જપમ નૈવ પૂજા, ન તો હમ સદા સર્વદા શંભુ તુંબ્યમ. મને કાંઈ આવડતું નથી. કેહી વિધિ નાથ અસ્તુતિ કરહું તુમારી. શબરીએ કહી દીધું મને તારી સ્તુતિ નથી આવડતી. ડાલીએ કહી દીધું મને તારી પૂજા નથી આવડતી. હું તો તારા ચરણની દાસી છું. દાસી રે તમારી એ જ દર્શન કાજે, એ હવે દુબળી રે એ મેવારી. દાસી જીવન ભોગાવદરમાં થયો. પોતાની જાતને એમ કહે હતો મરદ માણા, હતો પુરુષ, પણ ભગવાનના કૃષ્ણને દાસી બની ગઈ. એના હું રાધા છું એમ એને એ પોતાની જાતને રાધા ગણતો. દાસ પણ નથી જાણતા એમાં મજા. કહેવાય તો ખરું અમને કાંઈ આવડતું નથી એમ, અને આપણે છૂટી જાય. અને જાણકાર માણસ ભૂલ કરે તાર બધા ઠપકો આપે કે તું જાણકાર, તું એટલો બધો ભણેલો ગણેલો, એટલો બધો વિદ્વાન માણસ, તું તત્વને જાણનારો, તે ભૂલ કરી. તેથી મોટું હેઠું જોવાનું થાય. બોલું તો કાંઈ આવડતું ન હોય તો કહેવાય ભાઈ અમને ક્યાં કાંઈ આવડે છે, એમ તો કાંઈ આવડતું નથી. એમાં મજા છે. જાણવું જરૂરી, ધ્યાન દેજો બરાબર. જાણવું જરૂરી, પણ જાણ્યા પછી એને અનુભવમાં લેવું, એની ચર્ચા ન કરી, ભીતરમાં ઉતારવું. જાણી લીધા પછી અહંકાર પેદા ન થવો જોઈએ. ગીતાજીનું સૂત્ર છે. અર્જુન જ્ઞાની પુરુષ જ્ઞાન પેદા થાય, જ્ઞાનને જાણે, જ્ઞાન ગોતે. જ્ઞાની પુરુષ ગોતણે ચડે. આ વસ્તુ ક્યાં છે, આ વસ્તુ ક્યાં, જાણે. જાણ્યા પછી જ્ઞાનીને અહંકાર ન થવો જોઈએ કે હું બધું જાણું છું. અને જો હું બધું જાણું એવું આવે તો એનું પતન થાય છે. આવું ગીતાજી બતાવે છે. જાણવું જરૂરી, અહંકારથી નહીં. અમને બધી ખબર પડે, અમને બધી ખબર પડે, એમ બધું જાણીએ છીએ. ના રે ના, કોઈ જાણતું નથી. મેં પેલા કીધું ને બધા ક્યાંક ને ક્યાંક ખામી. અમને આવડે છે, અમે આમ અને આમ. અને જે જાણે છે ને એ કોઈને કહેતો નથી જાણતો ને એ જ કે કરે છે. જાણી લીધા પછી તો એને ક્યાંય રાગ દ્વેષ નથી. આ તત્વને જાણી લીધા પછી એને ક્યાંય ભેદ નથી. આ વસ્તુને જાણી લીધા પછી સિયા રામમય સબ જગ જાની અને કરહું પ્રણામ જોરી જુગ પાની. પછી તો એને ચારે બાજુ એ જ તત્વ દેખાય, એટલે એને ક્યાંય ચર્ચા કરવાનું આવતું નથી. ચૂપ થઈ જાય. બંને જણા ગોતવા માટે નીકળ્યા. ભૂલા પડ્યા છે. ભૂલો પડી ને ભટકું
ભવાની સૂજે નહીં લગીર કોઈ દિશા ભાસે ભયંકર વળી મનના ઉતારો મામ પાહિયો ભગવતી ભવદુઃખે કાપો રે રે ભવાની બહુ ભૂલ થઈ આ જિંદગી થઈ મને અતિશય દોષો પ્રજાળી દૂષિત ના કરી માફ પાપો નામ પાયો ભગવતી ભવદુઃખ કાપો હે જગદંબા હું ભૂલો પડ્યો છું મારું બાવડું પકડીને મને રાહ દેખાય કારણ જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાલજો મને પાપના પંથે જતા અધવશ્યથી પાસો હે ભવાની હે જગદંબા માં બહુસરની હું ઉપાસના કરનારો વલ્લભ મેવાડો આનંદના ગરબાની માલપા વાત આવે છે ભાઈ બહુસરની ઉપાસના કરનારો જેણે આનંદનો ગરબો લખ્યો છે તમારે પંચાલની માલપા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં ભગવતીના જેમ સુંદરકાંડ થાય એમ ભગવતીના આનંદના ગરબા થાય આનંદનો ગરબો માં બહુસરનો અને એમાં વાત લખી વલ્લભ ભટ્ટે જેવો ગણો તેવો તમારો મને પુત્ર જાણી પાલજો મને પાપના પંથે જતા હે જગદંબા હે મારી કુળની દેવી હે બહુસર મારો હાથ પકડીને મને પાછો આવે છે આજ ગાયોનો ગોવાળ પોકાર કરે છે અને અહીંયા ભગવતી અંબા કોનાના હિંડોળા ઉપર હિંચકતે અને એમાં અવાજ સાંભળ્યો ને એકદમ ઊભી થઈ ભાઈ આજુબાજુની સખીઓ માને પૂછવા લાગી માં અડધી રાતે કઈ બાજુ અને માં અંબાના મુખમાંથી શબ્દો નીકળ્યા આ વલ્લભ ભટ્ટે લખ્યું છે માને પૂછે સખીઓ નવદુર્ગાઓ પૂછે માં ભગવતી અંબાને કઈ બાજુ માના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ભક્તો છે મારા ભીડ મારે ભક્તો છે મારા ભીડ મારે સિંહે થયા સવાર ભીડ ભંજને સિંહે થયા સવાર ભીડ ભંજને અંબાય ભય પદ દાયની રે હાલો જોગણીઓ લ્યો અંબાય ભય પદ દાયની રે અંબાય ભય પદ દાયની રે સામા સાંભળજો જાજ ભીડ બંધની અંબાય ભય પદ દાયની રે અંબાય ભય સખીઓ તે લાગે માન પૂછવા રે એ સખીઓ તે લાગે માને પૂછવા રે સખીઓ તે લાગે માન પૂછવા રે એ સખીઓ તે લાગે માને પૂછવા રે
દાયની રે મણી અંબાય ભય બદલાયની રે સામા સાંભળજો સાદ ભીડ ભંગની સમા સાંભળજો સાદ વીર ભંજની એક તાલ જોગણિયો જોગ માયા મળિયાને ખોડિયાર છે જોગ માયા છે જોગ માયા મળિયાને ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ ખોડિયાર છે જોગ માયા મળિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મળિયાની ખોડિયાર છે જોગ માયા માડી તાર પારે આંધળા રે આવે મળી તારે પારે આંધળા રે આવે માડી તાર પારે આંધળા રે આવે માડી તારે પારે આંધળા આવે આંધળાને આંખ્યું તમે આંધળાને આંખ્યું આપે માં મળિયાની ખોડિયાર છે જોગ માયા તમારી રે રાય રણ છોડી ઉઠી છે ચુંદડી તમારી રે હાથ ચાલો તો લેજો ઉગારી રે હાથ ચાલો તો લે
તો લેજો ઉગારી રે મારવાલા રે ઓઢી છે સુંદરી તમારી રે મારા વાલા રે ઓઢી છે સુંદરી તમારી હાથ ડાલો તો લેજો ઉગારી રે હાથ જાયો તો લેજો ઉગારી રે પગલા પડ્યા માડી ના હેત ઘણા કુમકુમ ના પગલા પડ્યા માડી ના હેત ઘણા દુઆલો કટોળે વડાવે માડી તારા આવવાના એ ડાણા ગડ્યા માડી તારા આવવાના એ ડાણા ગડ્યા આકાશ પાતાળ તું ધરયાંબર નાક સુરા નરપાઈન મે દિગપાળ દિગંબર હાથ હિ ડુંગર સાત હિ સાયર તેન સમે નવનાથ યને નાર 64 નારી હાથ પસારી તેન હરે હે રવરાય રવેતીએ જગ પ્રવેતીએ વકડ વેતીએ ઈશ્વરી માડી વકડ વેસીએ ઈશ્વરી માડી વકડ વેસીએ ઈશ્વરી બોલ અંબે માત કી નવ દુર્ગા માત કી મંગળા નામના ગાયોના ગોવાળને ભગવતી પ્રસન્ન થયા છે અને વરદાન આપે છે માગ શું આપું તને મંગળાએ કીધું કે હું માગું એ આપજો પણ મંગળો શું માગે છે એ કથા રાત્રિએ પાછી 8 વાગે કરવામાં આવશે અત્યારની કથાને અહીંયા વિરામ આપવામાં આવે છે 2 મિનિટ ભગવાનનું નામ હે હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ રામ આ કથા જેવી છે બીજે ચડી જઈએ આપણે કુંડલીની શક્તિ જેની જાગૃત થઈ જાય એક વેંતની વાંસળી એમ એક વેંતની કુંડલી હવા વેંતની પડી છે અને સુરતા કહે સુરતા અને સુરતા જાગી જાય એની યાર શબ્દ ભળી જાય સદગુરુ ચાવી બતાવે તો એ ઢાંકણું ઉઘડે ડાલીબાઈના જીવનમાં સુરતા ઉઘડેલી છે
બાળીનાથ બાબા એમ કહે છે કે હે શાયર જયપાલ, તારા ઘરે આ દીકરીને લઈ જા, એને મોટી કરજે. બોલે બાપજી આનું નામ શું રાખું? બોલે ઝાડની ડાળીએથી જડી છે ને એટલે આનું નામ ડાલીબાઈ રાખજો. ડાલીબાઈને લઈ શાયર જયપાલ ઘરે આવે. રામદેવજી મહારાજની ઉપાસના કરે છે. નાનપણથી ડાલીબાઈને ભક્તિના સંસ્કારો ફૂટ્યા છે. ભક્તિ નાનપણમાં થાય. કલમ નાના છોડવાને સડે. આપણે તો ઢાળા ઢળ્યા બાપ, આપણને કલમ ચડાવવા જાય તો આપણે બેટકી જાય. નાના નાના છોકરા, નાની નાની દીકરીઓ ને એ બધા કથા સાંભળે ને તો એને કલમ ચડે, એને નવા ફણગા ફૂટે. આપણને કલમ ચડે કેમ લાગે? આપણે તો હવે ઢાળા ઢળ્યા એમાં કાંઈ ફારફેર થાય? હા, થોડાક દી એવું લાગે, વળી પાછું અખો કે મારે કરવું કેમ, ત્રીજા વર્ષે પાછું એમનું એમ. અખો કે એક વર્ષ હરખો હાલે ત્યાં ત્રીજા વર્ષે પાછું ન્યાન જઈને ઊભું રહે. અખો કે આ બધો ડખો છે, અખાએ કીધું છે. ડાલીબાઈ નાનપણમાં ભક્તિ કરી, મીરાએ નાનપણમાં ભક્તિ કરી, પ્રહલાદે, ધ્રુવજીએ નાનપણમાં ભક્તિ કરી. અને નાનપણમાં ભક્તિના ભાતા ભરી ભરી અને વૃદ્ધાવસ્થા આવે તારે એ બેંકમાં જમા પડેલું હોય ને ધીરે ધીરે માલપાથી ખાય. આપણે હવે અત્યારે જમા કરાવવા જઈએ તો આપણે શું કરીએ? તો એ સારું છે, આધ્યાત્મિક માર્ગ ઉપર 50 વર્ષે જીવ જાગી જાય ને તો એ ઘણું સારું છે. 50 વર્ષે ભલે ગયા પણ આ માર્ગ ઉપર ખબર પડી જાય ને તો એ ઘણો વહેલો જાગ્યો કહેવાય છે. બાપુ અહીં ઉપર તમે બાપ બાપ સંત કહેવા અહીં બેસો. ખમા તમને આવો બાપ. ડાલીબાઈના જીવનમાં આવી ઘટનાઓ બને છે. ધીરે ધીરે મોટા થાય. હજી રામદેવજી મહારાજનો મેળાપ નથી થયો. માલપા ઝંખના છે મળવાની. જેને માલપા મેં કાલે કહ્યું હતું ને તમને, માલપા જેને મળવાની તાલાવેલી હોય ને, જો હાસો ભાવ હોય ને તો સામેવાળાને તમને મળવાનો ભાવ થાય. હા, તમે જેને ભજો એ તમને ભજે. તમે રામનું સ્મરણ કરતા હો તો રામ તમને ભજતો જ હોય. તમે કૃષ્ણનું સ્મરણ કરતા હો તો કૃષ્ણ તમને ભજતો જ હોય. તમને સદગુરુનું સ્મરણ કરતા હો તો સદગુરુ તમને યાદ કરતો જ હોય. પણ એના યોગ થાય તારે મેળાપ થાય, ત્યાં સુધી મેળાપ થતો નથી. એના સંજોગ, સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ સમય એવો આવી જાય એટલે તુરત ત્યાં ભડાકો થઈ જાય. સમય ન હોય તો ભડાકો ન થાય. એના સંજોગ જોઈ, યોગ જોઈ. ડાલીબાઈને હજી યોગ થયા નથી. હજી રામદેવજી મહારાજનો મેળાપ નથી થયો પણ માલપા મળવાની ઈચ્છા છે. અને એમાં રામદેવજી મહારાજને ઈચ્છા થાય છે કે મને કોક યાદ કરે છે, મને કોક યાદ કરે, મને મારી મીરા યાદ કરે, શબરી યાદ કરે, નરસૈયો યાદ કરે, ડાલી યાદ કરે. મને કોક ભગવાન હૂતો જ નથી. રાત ને દી જાગે, રાત ને દી. એની પ્રસિદ્ધ કથા રામાયણની માલપા પ્રસંગ છે. રામચરિત માનસના દ્રષ્ટાંતો વધારે હું આપું છું કથા. શું કામ કે આપણે રામાયણ સાંભળેલી છે અને રામાયણ આપણા જીવનમાં વણાઈ ગયેલી, એટલે એના દ્રષ્ટાંતો વધારે કહું છું મારી રામદેવ કથામાં. તમને ખબર છે ચિત્રકૂટમાં ભગવાન રાઘવ ભરતજી મળીને પછી જાય અને તેમાં નંદીગ્રામમાં અયોધ્યામાં ભરતજી આવે અને માને પ્રાર્થના કરે છે કે માં, કૌશલ્યાને કહે છે કે તું રજા દે ને તો હું સરયુના કિનારા ઉપર નંદીગ્રામમાં તપ કરવા માટે જાઉં. માં કૌશલ્યા એમ કહે છે કે બેટા, રામ અને લક્ષ્મણ વનમાં છે, હવે તું વયો જા, પછી અમારી અયોધ્યામાં શું દશા થાય. કે માની પાસે ભરતજી હાથ જોડીને કહે છે કે માં, દરરોજ તારી પાસે આવીશ,
તને મળી જાય રાજનો કારભાર, હું કહી અને બધાને રાજનું કામ હોપીને પછી જાય, પણ તું મને જવા દે. કારણ કે જે અયોધ્યામાં રામ ન હોય ને એ અયોધ્યામાં મારું કોઈ કામ નથી. ભરતજી રોયા છે. માએ વિચાર કર્યો છે કે ભરતજી સંત છે અને સંતની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દેવી એમાં જ આપણી શોભા છે. માં કૌશલ્યા કહે છે કે બેટા ઠીક છે, જા બાપ, તારી જો ઈચ્છા હોય. ભરતજી નંદીગ્રામમાં આવે, ધરતીમાં ખાડો કરી અને ભરતજી આમ આમ આખી રાત હે રામ હે રામ હે રામ હે રામ. ઘણા દિવસ વીતે અને અહીંયા ભગવાન રામ ચિત્રકૂટમાં અડધી રાત્રિએ ઊભા થાય. કોઈને ખબર ન હોય. જાનકીજી સૂતા હોય, લક્ષ્મણજી આમ કુટિયાની ફરતી પ્રદક્ષિણા ફરતા હોય અને અડધી રાત્રિએ રામ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળી અને અયોધ્યા સામું મુખ રાખી અને માલપાથી જાપ જપે. બ્રહ્મ છે છતાં એ માલપાથી યાદ કરે. કોને યાદ કરે? અહીંયા ભરતજી એમ કહે હે રામ હે રામ, અને અહીંયા રામ એમ કે હે ભરત હે ભરત હે ભરત. રામાયણમાં તો ત્યાં સુધી લખે છે કે ભરતજીને યાદ કરતા કરતા ભગવાન રામની આંખમાંથી આહુડા પડે છે, ભગવાન રોવે છે. સીતાજી એકદમ બહાર નીકળે, ભગવાન આંસુ તરત લૂછી નાખે. એને એમ થાય કે જાનકીને વધારે દુઃખ લાગશે. જાનકીજી કહે પ્રભુ આ તમારી આંખમાં આંસુ કેમ? બોલે દેવી મને મારો ભાઈ ભરત યાદ આવે. મારો ભાઈ ખાતો નથી, ધરતીમાં ખાડો કરીને સૂતો છે. 14 વર્ષ મારા ભાઈને કેમ જાય? આવું ભગવાન કહે છે. તમે જેને ભજો ને બાપ એ તમને ભજતો જ હોય છે. જેના પ્રત્યે તમને લગાવ હોય છે એ તમને યાદ કરતો જ હોય છે, પણ એને મળવાના સંજોગ નથી હોતા. એનો સંજોગ જ્યારે ભેગા થાય આપોઆપ મેળાપ થઈ જાય. ડાલી રડે છે રાતને દી કે મારે રામદેવને મળવું, રામદેવને મળવું, મારે રામદેવને મળવું. આ બાજુ રામદેવજી મહારાજ પણ માલપા વિચાર કરે મારે ડાલીને મળવું છે, ડાલીને મળવું છે, ડાલીને મળવું છે. અડધી રાત્રિ થાય ને ભગવાન રામદેવજી મહારાજ ઊભા થઈ જાય છે. મુખમાંથી કારક કારક શબ્દ નીકળે છે હે ડાલી હે ડાલી. અને અહીંયા ડાલી અડધી રાત્રિ ઊભી થઈને કહે હે અલગ ધણી હે રામદેવ હે બાપ હે રામ. જેટલું ભજન મારું આપણી પ્રિય વ્યક્તિને, આપણા સદગુરુને કે આપણા મૂળ જેને માનતા હોય એને લાવવા હોય તો જેટલું ભજન વધારશો ને એટલો સામેવાળી વ્યક્તિ આવશે. તમે કૃષ્ણનું ભજન વધારો તો કૃષ્ણ આવે. તમે રામનું ભજન આમ વધારો તો રામ આવે. તમે માતાજીનું સ્મરણ કરો તો માતાજી, અને તમે તમારા સદગુરુનું સ્મરણ કરો તો સદગુરુ આવીને ઊભો રહે. ભજનથી આવે. સત્તા કે સંપત્તિ એનાથી નથી આવતું. એટલે જ ભજન ઉપર ભરોસો રાખો અને ભજન ઉપર વધારે ભાર મૂક્યો છે. ભજન એટલે સ્મરણ. તમે રામ રામ કરો છો ઠીક છે, કરવું જ પડે, કરો જરૂર, પણ એમાં સદગુરુએ આપેલું જે સ્મરણ હોય એ સ્મરણ જેના હાથમાં આવી જાય એ સુમરનથી સદગુરુ આમ અંકુશમાં આવે. ગુરુએ આપેલું સ્મરણ એનું 24 કલાક રટણ કરે. એનાથી પરમાત્મા જલ્દી આવે. જલ્દી આવે એટલે આપણું કાર્ય થાય છે.
તમે એમ ન માનતા કે ઘોડા ઉપર બેહીને આવે, નહીં, એમ ન આવે. પણ તમને ભીતરમાં સુખ મળે, તમને ભીતરમાં શાંતિ મળે. અને ભીતરમાં સુખ ને શાંતિ મળી જાય ને તો સમજી લેજો કે આપણામાં હવે રામો પીર આવી ગયો. આ બીજું છે શું બાપ? એક દિવસ રામદેવજી મહારાજ પોતાની ગાયોને લઈ અને રણુજાના ઘણજોળ નામના વિસ્તારમાં આવે ને આમથી ડાલીભાઈ બરોબર નાના નાના વાસરું લઈ અને ડાલીભાઈ નીકળ્યા. દૂરથી રામદેવજી મહારાજને જોયા છે. જેમ જેમ નજીક આવતા જાય ને એમ ઝંખના વધતી જાય. ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. અને રામદેવજી મહારાજ અને ડાલીની બેયની નજરું એક થઈને નજરથી ઓળખાણ કાઢી. નથી કોઈક એવા વ્યક્તિ હોય અને આપણે એમ જોઈ રહી અને કહીએ કે અમે આને કંઈક જોયા છે પણ મગજમાં આવતું નથી. એમ રામદેવજી મહારાજ અને ડાલી હામા હામો જોઈ રહ્યા છે. અને ડાલીના મુખમાંથી શબ્દો નીકળ્યા, સવારામ બાપાનું ભજન. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા, આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. એ રુદિયામાં હું, રુદિયામાં, એ રુદિયામાં હું, રુદિયામાં હું રોઉં છું દિન ને રાત રે. રુદિયામાં હું રોઉં છું દિન ને રાત રે. ગણીર મેં તો હાર્યો નકલંગી નાથ રે. ધણીર મેં તો હાર્યો નકળંગી નાથ રે. ખબર કોઈનો આવે નહીં વિશ્વાસ રે. અવરત કોઈનો આવે નહીં વિશ્વાસ રે. અવર કોઈનો આવે નહીં વિશ્વાસ રે. અવર કોઈનો આવે નહીં વિશ્વાસ રે. ધણીર મેં તો હાર્યો નકલંગી નાથ રે. ધણીર મેં તો હાર્યો નકળંગી નાથ રે. ડાલીભાઈ રામદેવજી મહારાજની સામે જોઈ અને કહે છે આદિનો નાતો છે, જૂનો નાતો છે. અને આ જીવને છે ને ભગવાનની હારે નાતો છે જ. મેં હમણાં જ કહ્યું ને ડાલીભાઈના જન્મ વખતે એની હારે નાળ જોડાયેલી હોય છે. એ નાતો તો હોય એની હારે. બ્રહ્મની હારે સંબંધ તો છે જ. નથી કહેતા અમારે નાને બહુ જૂનો નાતો છે, અમારે બહુ જૂનો વ્યવહાર છે. નાતો બંધાઈ જાય ને પછી નાતા નિભાવવા બહુ કઠિન છે. પછી સાંસારિક નાતો હોય તોય ભલે, ગુરુ શિષ્યના નાતા હોય તોય ભલે. અને મારું એકનું નામ નથી બાપ. નારાયણ સ્વામી આખા ગાંડાની વણઝાર ગાય છે. એ ગાંડાની વણઝાર એ એનો ગણતા નો આવે પાર. પ્રભુ તાર ગાંડાની વણઝારજી, ગાંડાની વણઝાર એનું ગણતા નાવે પાર. જો તમે ગાંડાની વણઝાર. ભગત થયા ગીરમાં એનું આ ભજન છે. એ લખે ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડો અન ગાંડા ભણનારજી. ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડો અને ગાંડા ભણનારજી. ગાવા વાળો ગાંડો, સાંભળવા વાળો ગાંડો અને લખવા વાળો ગાંડો. એટલે હું ગાંડો અને તમે બધા ગાંડા.
અને ગાંડે ગાંડા ભેગા થાય ને તારે જ એકા બીજાની વાતો માને. ગાંડો ડાયાની વાત ન માને.